गुजरात के भरूच जिला के वागरा में एक महारैली का आयोजन किया गया था। ख्वाजा गरीब नवाज के लिए सर्वे की मांगें करने वालों के खिलाफ ये रैली थी और ये रैली में ओपन लेटर लिखा गया था कि प्राइम मिनिस्टर नरेंद्र मोदी के इसमें दखल करके ये सब जो हो रहा है दरगाहों पर, मस्जिदों पर सर्वे के नाम पे, वो तात्कालिक रुकवाना चाहिए। वागरा के मुस्लिम समाज के तमाम नौजवान से लेके उम्र लायक लोग सभी हाजिर रहे थे ये रैली के अंदर। शांतिपूर्ण रीत से ये रैली निकली थी और जो लेटर प्राइम मिनिस्टर के नाम का लिखा है वो दिया गया था स्थानिक ऑफिसरों को। और ये लेटर में मुस्लिम समाज के तमाम लोगों ने सिग्नेचर करी थी। ये है वो लेटर जो प्राइम मिनिस्टर नरेंद्र मोदी को लिखा गया है और सभी मुस्लिम समाज के सिग्नेचर वाला ये लेटर है वागरा के। वागरा से मुस्लिम ऑफ गुजरात के लिए ये वीडियो स्टोरी की है शोएब सुजनीवाला ने। अस्सलामुअलैकुम। आज रोज समग्र वागरा तालुकाથી તથા વાગરા ગામ અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના સમગ્ર મુસ્લિમ સમાજના લોકો દ્વારા જે છેલ્લા 2 વર્ષથી ભારત દેશમાં તમે જોઈ રહ્યા છો દેશની એકતા તોડવાનો જે પ્રયત્ન છે અમુક સંગઠનો દ્વારા, જેનાથી સમગ્ર હિન્દુસ્તાનને પણ વિશ્વના મુસ્લિમો આનાથી આહત છે। તમે જો અલગ અલગ બાબરી ઢાંચાથી લઈને અલગ અત્યારે સંભલ, ખ્વાજા ગરીબ નવાજ, अलग अत्यारे तमे जो दिल्ली जामा मस्जिद पर आ प्रकारना नापक जो कृत्यो करेला है एनाथी समग्र वागरा तालुकाना मुसलमान नहीं पर समग्र हिंदुस्तानना मुसलमान एनाथी आहत है। अमे भारतना वडाप्रधान श्री नरेंद्रभाई मोदी ने अने देशना महामहिम राष्ट्रपति द्रौपदी मुर्मू मैडम ने आजे वागरा तालुकाना लोको एक अपील करी रहेला है मुस्लिम समाजना लोको कि ज्यारे पर हिंदुस्तान में आवी कोई घटना बनती होय त्यारे सरकार चूप केम छे। अमे आ बाबते फरी वखते वागरा तालुकाना मामलतदार मार्फते भारत देशना वडाप्रधानने एक अपील करीए कि आपणा देश आ एक फूलोनो एक बगीचो छे। आमां तमाम प्रकारना फूलो वसता होय एमांथी तमे जो एक फूल ओछुं करशो ने એટલે બાગની खूबसूरती घटी जशे। एम आज 34 करोड़ मुसलमानो हिंदुस्तानना आज घटना बनेली छे अने गरीब नवाजनी शानमा जे संस्था तरफथी अने कोर्टमां जे अपील दाखल करवामां आवी छे अने अमे आहत अनुभवी रह्या छे। आ देशमां आवुं न होवुं जोईए। તમે જોઈ લો 1991માં વર્સિસ ઓફ એક્ટનો એક જે કાયદો આવેલો, આ લોકો આ કાયદાને પર ઢોળીને પી ગયેલા છે કે જે તે સમયે 1947 15મી ઓગસ્ટ 1947માં જે યથાવત સ્થિતિ જાળવવાને તમામ ધર્મના લોકો માટે હતું, ફક્ત નહીં કે મુસલમાનો માટે, તમામ ધર્મના જેટલા પણ મંદિર મસ્જિદો છે યથાવત સ્થિતિ જાળવી રાખવાનો જે ઓર્ડર થયેલો, હુકમ થયેલો, એને પર ગોળીને પી ગયા અને આજે નવા નવા નિયમો મુજબ આજે મુસલમાનોને પરેશાન કરવામાં આવી રહેલા છે અને બિલકુલ સાખી લેવામાં નહીં આવે। આજે આ શરૂઆત ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાથી થયેલી છે। જો સરકારમાં હસ્તક્ષેપ કરે અને જે આ મસ્જિદો પર ખોટી એલિગેશન એ દૂર થવી જોઈએ એવી અમારી માંગ છે। જો આ બાબતે સરકાર હસ્તક્ષેપ નહીં કરે તો હિન્દુસ્તાનના 34 કરોડ મુસલમાનો જ્યારે રોડ પર આવશે ત્યારે મુસલમાનોની તાકાત પ્રજાને ખબર છે। અમે અહિંસાવાદી લોકો અમે છે ને બિલકુલ શાંતિપ્રિય સમાજ છે। મુસ્લિમ સમાજ હર હંમેશ દેશની એકતા જળવાઈ રહે, દેશને આપણો સુપર પાવર દેશ બને ભારત એવું આ મુસ્લિમ સમાજ છે। અમે એના સહભાગી લોકો છે, પરંતુ જો મુસલમાનને આવી રીતે દબાવવામાં આવશે એ બિલકુલ સાખી લેવામાં નહીં આવે। આજે વાગરા તાલુકાના મુસલમાનો રોડ પર આવેલા છે અને આ મુહિમમાં એમની સાથે સમગ્ર હિન્દુસ્તાનનો મુસલમાન એમની સાથે ઉભેલો છે કે આ ગરીબ નવાજને શાનમાં જે થઈ રહેલું છે એ સાખી લેવામાં નહીં આવે। એટલે ફરી વખતે હું જિલ્લા વહીવટીતંત્ર, ભારત દેશના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ મેડમને એક અપીલ કરીએ કે અમારી જે આ વાગરા તાલુકાના મુસ્લિમ સમાજના લોકોએ આપણે જે લેટર લખેલો છે એની પર ધ્યાન આપવામાં આવે અને મુસ્લિમો પર થતો અત્યાચાર બંધ કરવામાં એવી અમારી લાગણી અને માંગણી છે। અસ્સલામુ અલૈકુમ। એક્ટિવિસ્ટ અને સર્વ સમાજ સેના ભરૂચ જિલ્લા જનરલ સેક્રેટરી આજે વાગરા તાલુકાના મામલતદાર ખાતે મામલતદાર શ્રીના મારફતે ભારત દેશના યશસ્વી વડાપ્રધાન શ્રીને 1991 પ્લેસીસ ઓફ વર્સિસ એક્ટના અનુસાર વાગરા તાલુકાના સમગ્ર મુસ્લિમ સમુદાયના
વ્યક્તિઓની મનની વાત અમે પહોંચાડવા માટે ભેગા થયા હતા, જેના અંદર દરગાહ અજમેર ખ્વાજા ગરીબ નવાઝ કે જે શાંતિ અને સમૃદ્ધિ અને એકતા માટેનું પ્રતીક છે ભારત દેશનું, અજમેર ખ્વાજા ગરીબ નવાઝ એ ગરીબોના નવાઝ તરીકે સમગ્ર દુનિયાની અંદર પ્રચલિત છે અને ભારત દેશના અંદર 1947ની આઝાદી પ્રાપ્ત થયા પછી તમામ દરેક વડાપ્રધાનશ્રીઓએ ત્યાં હાજર થઈ અને નકમસ્તક કરી અને ફૂલ ચાદર ચડાવી પોતાની આસ્થાને ત્યાં પ્રગટ કરી હતી અને આપણા હાલના કાર્યરત એવા નરેન્દ્ર મોદી શ્રી વડાપ્રધાન જેઓએ પણ ત્યાં ઉપસ્થિત થઈ અને ફૂલ ચાદર ચડાવી પોતાની આસ્થા પ્રગટ કરી હતી. તો આજે લેખિત મારફતે અમે વાગરા તાલુકાના સમગ્ર મુસ્લિમ સમાજ વતી એક વિનંતી કરી રહ્યા છીએ કે 1991ના જે કાયદાનું વર્સિસ ઓફ એક્ટ કાયદાનું નિયમનું પાલન કરાવવા માટે સરકારશ્રી આ જે ખોટી અરજી કરેલ છે તેના અંદર હસ્તક્ષેપ કરે અને ભારત દેશની વિવિધતામાં એકતાને જાળવી રાખવા માટેનો પ્રયાસ ભારત સરકાર કરે એવી આશા અપેક્ષા.